નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4 રીડ 1 આપણે સ્ટાર્ટ કરશું. જો માઇન્ડ બોડી મેડિસિન, માઇન્ડ એટલે મગજ, બોડી શરીર, મેડિસિન એટલે ઔષધિ દવા. બરાબર, ચલો માઇન્ડ બોડી મેડિસિન જો શું કહે છે એટલે કે ટોટલી યોગ પ્રકારનું છે એ આખો પાઠ. બરાબર, ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, આખી દુનિયામાં આપણે આપણી આસપાસના ઇન ધ વર્લ્ડ, આખી દુનિયામાં આપણે આપણી આસપાસના આપણી આસપાસ આપણે જોઈશું તો ડિફરન્ટ પીપલ, તો આ બધા લોકો શું તો કે એકદમ અલગ અલગ વ્યક્તિઓને જોશું ને તો, જો આપણે આ દુનિયામાં આપણી આસપાસના અલગ અલગ લોકોને જોઈશું ને તો વી ઓબ્ઝર્વ ધેટ, તો આપણે ઓબ્ઝર્વ કરીશું કે ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. અલાઇક એટલે કે સમાન. તો આપણને ખબર પડશે કે આ બધા જેટલા લોકો છે, બરાબર, એ બધા તો કે આપણી જેવા તો કે સેમ તો નથી જ. બરાબર, નેક્સ્ટ, each one of us is different in many ways. અને એમાંના દરેક તમે જેટલાની સાથે મળો ને એમાં બધા જ તો કે શું તો કે બધા તો કે અલગ અલગ જ તમને જોવા મળશે. બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. શારીરિક રીતે હોય કે પછી માનસિક રીતે હોય. સેમ, બધાનું મગજ તો કે સેમ ના હોય, બધાનો સ્વભાવ સેમ ના હોય, બધાનું શરીરનો આકાર તો કે સેમ ના હોય એ રીતે. બરાબર, તો એ રીતે તમને બધી જ વસ્તુમાં તમને શું તો કે ડિફરન્શિએટ, તમને અલગ અલગતા, વેરિયસ તમને જોવા મળશે, વેરાયટી તમને જોવા મળે. બરાબર, વિવિધતા. વી આઉટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ ધ અધર્સ. વી આઉટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર, આપણે આપણો પોતાનો સ્વભાવને પહેલા સમજવાની જરૂર પડશે જ. એન્ડ ધ નેચર ઓફ ધ અધર્સ, અને બીજાના સ્વભાવને પણ આપણને તો કે સમજવાની જરૂર પડશે. તો કે શાના માટે? ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલબિંગ ઇન લાઈફ. આપણે આપણા જીવનમાં પોતાની ખુશી આપણને જોઈતી હોય ને કે પછી વેલબિંગ કે પછી વેલબિંગ. વેલબિંગ એટલે શું થાય તો કે સમૃદ્ધિ, સફળતા કે પછી પોતાની ખુશી જોઈતી હોય ને તો પહેલાં આપણે આપણી જાતનો એટલે કે સ્વભાવ જે છે એને આપણે સમજવો પડે. એન્ડ નેચર ઓફ અધર્સ, અને બીજાનો સ્વભાવ પણ તો કે તમારે સમજવો પડે. બરાબર, ધ શેપ્સ એન્ડ સાઇઝ, temperaments and characters of people have a lot of variation that must affect our health and happiness. The shapes and size, માણસોમાં તો કે શેપ, માણસોનો શેપ અલગ અલગ હોય દરેકનો, એન્ડ સાઇઝ કદ પણ અલગ અલગ હોય. બરાબર, નેક્સ્ટ, ટેમ્પરામેન્ટ સ્વભાવ, મિજાજ સ્વભાવ. ટેમ્પરામેન્ટ મીન્સ શું થાય? સ્વભાવ, મિજાજ બધાનો અલગ અલગ હોય. એન્ડ કેરેક્ટર ઓફ પીપલ, અને લોકોનું કેરેક્ટર, ચારિત્ર પણ પાછું બધાનું અલગ અલગ હોય. હેવ લોટ ઓફ વેરિએશન, આ બધામાં તમને શું તો કે ઘણું બધું તો કે તમને વિવિધતા તમને જોવા મળે છે. દેટ મસ્ટ અફેક્ટ, કે જે મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, કે જે આપણા આરોગ્ય અને આપણે શું તો કે ખુશીઓમાં તો કે એ શું તો કે અસર કરે છે. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત મુજબ ફિઝિકલ ડિસીઝ occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. According to આયુર્વેદના મત પ્રમાણે ફિઝિકલ ડિસીઝ, ફિઝિકલ એટલે શારીરિક, ડિસીઝ એટલે રોગ, શારીરિક રોગ તો કે શાના કારણે થાય છે? occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. શારીરિક તો કે રોગ તો કે શાના કારણે થાય છે? મેઇનલી owing to એટલે શું થાય? ને કારણે, ને લીધે. ટુ લાઈક રોંગ ડાયટ, ખોટા પ્રકારનો તમે તો કે તમારાથી ખોરાક તો કે ખવાઈ ગયો હોય એના કારણે. બરાબર, નેક્સ્ટ, પછી જુઓ, ઓર એક્સપોઝર ટુ પેથોજોન્સ મીન્સ કે જે ન ખાવાનો હોય એવા તો કે ખોરાકો તમે તો કે ખાઈ લીધા હોય. નુકસાનકારક તો કે એવા ખોરાકો એટલે કે રોગો, પેથોજન્સ શું થાય તો કે જીવાણુઓ, એવા જીવાણુઓ તો કે પડી ગયા એવા તમે ખોરાક ખાઓ છો. બરાબર, એના કારણે તમને શું તો કે શારીરિક રોગ થાય છે. નેક્સ્ટ, ફિઝિકલ ડિસીઝ પતી ગયું. નેક્સ્ટ, મેન્ટલ ડિસીઝ અરાઇઝ. માનસિક રોગ તો કે સામાન્ય રીતે તો કે કયા કારણોસર થાય છે? મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, આંતરિક પરિબળો. જ્યારે ફિઝિકલ ડિસીઝ જે છે, શારીરિક રોગ તો કે કોના કારણે થાય? બાહ્ય પરિબળો, એક્સટર્નલ ફેક્ટર્સ. જ્યારે મેન્ટલ ડિસીઝ એ તો કે કોના કારણે થાય છે? તો કે મેઇનલી ફોર ઇન્ટરનલ ફેક્ટર્સ, આંતરિક પરિબળોને કારણે થાય છે. બરાબર, લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સ, ખોટી જગ્યાએ આપણે આપણી તો કે બુદ્ધિનો યુઝ કરીએ એના કારણે, અથવા તો ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, તમારી અંદર શું તો કે નકારાત્મક તો કે લાગણીઓનું પ્રમાણ તો કે વધી ગયું હોય. હંમેશા તમે બધી વસ્તુ તો કે કેવી તો કે નેગેટિવ તમે થિંકિંગ કરતા હો. બરાબર, એના કારણે પણ તમને તો કે સ્ટ્રેસ જેવું ફીલ થતું હોય, અને પરિણામ સ્વરૂપે તમને શું માનસિક તણાવ તમને ઊભો થાય છે. બરાબર,
નેક્સ્ટ, વી આઉટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આના માટે આપણે પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ જેવા વિચારો, હકારાત્મક વિચારો વિકસાવવાની તો કે આપણે આદત તો કે શું તો કે વિચારવું જોઈએ. આપણે પોઝિટિવ થિંકિંગ આપણે વિચારવું જોઈએ, એની તો કે ટેવ પાડવી જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. આ તો કે આપણી લાગણીઓ ઉપર તો કે શું આ એક સારી એવી તો કે હકારાત્મક તો કે આપણને અસર કરે છે જો પોઝિટિવ આપણે વિચારશું તો. હાવેવર આમ જોવા જાવ તો બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ, ફિઝિકલ એટલે શારીરિક, સાયકોલોજીકલ એટલે કે તમને ખબર જ છે મનોવૈજ્ઞાનિક એટલે કે મનોશારીરિક, બરાબર. બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ આર યુઝ્યુઅલી મિક્સ્ડ. આ તમે બંને જોવો ને તો એક પ્રકારનું તો બંને તો કે મિક્સ જ છે, બરાબર. એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. અને એકના ભાગ્યે કોકે કદાચ જ તો કે બીજું થતું હોય. એટલે એક રોગ તો કે ફિઝિકલી જેને રોગ થાય ને એને સાયકોલોજીકલ થઈ જ જાય. ફોર એક્ઝામ્પલ કઈ રીતે કે કોઈને પણ કોઈનું એક્સિડન્ટ તો કે થયું હોય, બરાબર, તો એનું એક્સિડન્ટ એને શારીરિક થાય છે, પણ એની ઈજા, એને ટેન્શન, એને તણાવ તો કે માનસિક તો કે મનમાં પણ થાય છે, બરાબર. તો એક સાથે બંને તો કે રોગ થાય છે, મીન્સ સમજ પડે છે ને રીતે. તો એમ કે છે જો વન સેલ્ડમ, સેલ્ડમ એટલે શું થાય ભાગ્યે જ, કદાચ, ઓકે, ભાગ્યે. વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. એકના ભાગ્યે બીજું તો કે ભાગ્યે તો કે થતું હોય છે એ રીતે. સમ ડિસીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન. અમુક પ્રકારના રોગો એવા પણ હોય છે લાઇક જેવા કે એક્યુટ ઇન્ફેક્શન. એક્યુટ એટલે શું થાય ગંભીર, ઇન્ફેક્શન એટલે કે ચેપી, ઓકે, ચેપી રોગ. અમુક પ્રકારના ચેપી રોગ પણ હોય છે ગંભીર, બરાબર. હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ, કે જે શારીરિકને કારણે સમગ્રપણે તો કે શું એ તો કે ફેલાયેલું હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ. અને એની જે સારવાર છે એ ફરજિયાતપણે શું તો કે શારીરિક રીતે જ એની શું છે કે સંપૂર્ણપણે એની ટ્રીટમેન્ટ તો કે કરવામાં આવે છે. શારીરિક કક્ષાએ જ એની તો કે ટ્રીટમેન્ટ થઈ શકે છે. હાવેવર આમ જોવા જાવ તો મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલ કોઝ. ઓકે, આમ જોવા જાવ તો ઘણા બધા એવા રોગ છે કે જે શું હેવ સાયકોલોજીકલ કોઝ, એ મનોશારીરિકને કારણે તો કે થતા હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ, ઓકે, અને બાકીના જે તો કે અમુક રોગો છે એ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ, અને એની સાયકોલોજીકલ મનોશારીરિક રીતે તો કે અસર થતી હોય છે. ટૂંકમાં માનસિક રોગ હોય કે પછી શારીરિક રોગ હોય, કોઈ પણ રોગ હોય, કોઈ પણ દુખાવો, કોઈ પણ વસ્તુ હોય, એની સીધી અસર તો કે તમને ક્યાં થાય તમારા મગજ ઉપર થાય છે, બરાબર. કે તમને ટેન્શન થાય છે કે મને આવું થયું, મને તેવું થયું, એ રીતે, બરાબર. તો એ મગજમાં તો કે આપણને અસર કરે છે. નેક્સ્ટ, ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ. શારીરિક રોગ, ડિસીઝ એટલે શું થાય રોગ, શારીરિક રોગ છે એ શું કરે છે ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ. એ આપણી લાગણીઓને તો કે ડિસ્ટર્બ કરે છે. એટલે કે આપણે કોઈ પણ કામ કરવામાં પછી આપણું મન લાગતું નથી. એન્ડ વીકેન્સ ધ સેન્સ. અને આપણી જે બુદ્ધિ છે તે જે છે, બરાબર, એને શું કરી નાખે છે તો કે નબળું પાડી દે છે, બરાબર. which may result into physical trouble, કે જે શું શારીરિક તો કે સમસ્યાઓમાં પરિણમે છે. they lead to dietary problems. અને આ બધી વસ્તુ ક્યાં તો કે પાચન ક્રિયામાં આપણને તો કે સમસ્યા આવે છે પછી. એન્ડ સ્ટ્રેન, આપણને તણાવ થાય છે, સ્ટ્રેન ધ હાર્ટ, ઓકે, હૃદયમાં તો કે તણાવ ઊભો થાય છે. એન્ડ નર્વ્સ, ઓકે, ચેતાતંત્ર, ઓકે. એન્ડ વીકેન ધ ફિઝિકલ બોડી. અને આપણી શારીરિક જે બોડી હોય છે એ બોડીને તો કે શું એકદમ તો કે ક્ષીણ બનાવી દે છે. એટલે કે આપણી બોડીમાં શક્તિ ના હોય ને એવી તો કે આપણી બોડી બનાવી નાખે છે. નેક્સ્ટ, ઇન મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ. આ આધુનિક તો કે વિકસતા દુનિયામાં, બરાબર, our problems are mainly psychological. આપણો મેઇન પ્રોબ્લેમ તો કે શાનો છે સાયકોલોજીકલ, મનોશારીરિકનો તો કે પ્રોબ્લેમ છે. we have sufficient food, આપણી પાસે પૂરતા પ્રમાણમાં તો કે ખોરાક પણ છે, ક્લોથિંગ કપડાં છે, એન્ડ શેલ્ટર એટલે મકાન છે, આશ્રય, છાંયડો, બરાબર. ખોરાક, કપડાં અને મકાન છે. વિચ પ્રિવેન્ટ અસ, કે જે આપણને રોકે છે, અટકાવે છે, ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. આપણને શારીરિક રોગ થતા આપણને અટકાવે છે. કોણ? ખોરાક, કપડાં, મકાન. કેમ કે આપણે સારી જગ્યાએ તો કે રહીએ છીએ ને વ્યવસ્થિત આપણે રહીએ છીએ. આપણી પાસે પૂરતા પ્રમાણમાં પૂરતી ફેસિલિટીમાં ખોરાક પણ છે, ક્લોથિંગ કપડાં પણ છે, શેલ્ટર મકાન પણ છે, ઓકે. એટલા માટે વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ સાયકોલોજીકલ ડિસીઝ. એટલા માટે આપણને શારીરિક રોગ થતા આપણને અટકાવે છે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. આમ છતાં પણ આપણને મોટા ભાગના કે કોઈ પણ પ્રકારની શારીરિક તો કે સમસ્યા તો કે હોતી નથી. તેમ છતાં પણ we still suffer from psychological unrest. રેસ્ટ એટલે કે આરામ કરેલું, અને અનરેસ્ટ એટલે કે આરામ ન કરેલું એટલે કે બેચેની. તેમ છતાં પણ આપણને બેચેની જેવું મનોશારીરિક રીતે આપણને શું તો કે આપણે સહન કરતા હોઈએ છીએ. સફર એટલે શું થાય? સહન કરવું. These unrest may manifest as feelings of loneliness. અને આ જે બેચેની છે એ તો કે છેલ્લે તમને ક્યાં પરિણમે છે? એઝ ઓકે લોનલીનેસ, તો કે ફિલિંગ્સ ઓફ
લોનલીનેસ, એકલતાપણુમાં, નોટ બિંગ લવડ કે પછી તમને કોઈના પ્રત્યે કોઈનાથી તમને પ્રેમ પ્રાપ્ત ન થયેલું હોય, ઓકે, પ્રેમથી તમે વંચિત થયા હોય, ઓર અપ્રિસિએટેડ કે પછી તો કે જે જગ્યાએ તમને માન સન્માન મળવું જ જોઈતું હતું ત્યાં તમને માન સન્માન તો કે મળે નહીં, એંગર તમારામાં ગુસ્સો આવે, સ્ટ્રેસ તણાવ આવે, ઓર એન્ઝાયટી કે પછી તમને ચિંતા થાય, બરાબર. આ બધી વસ્તુ તો કે તમને શું બતાવે છે? બેચેની, અનરેસ્ટ, મેન્ટલ સ્ટ્રેસ બતાવે છે, ઓકે. મેન્ટલ સ્ટ્રેસ એટલે કે સાયકોલોજીકલ ડિસીઝ, ઓકે, માનસિક રોગ. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, અને આ બધી વસ્તુ તો કે શું આપણી શારીરિક તો કે જે એનર્જી હોય છે, શક્તિ હોય છે, એને શું કરી નાખે છે? વીકનિંગ કરી નાખે છે. વીક એટલે કે એકદમ કમજોર કરી નાખે છે, ઓકે. તમે મનથી એકદમ ભાંગી પડો તો તમારી અંદર પછી શક્તિ પણ રહે નહીં. એન્ડ પ્રિવેન્ટ અસ from doing what we really want to do, okay, and prevent us from doing what we really want to do, okay. અને આપણી શારીરિક ઉર્જાને એ શું કરી નાખે છે? ક્ષીણ કરી નાખે છે, નકામી કરી નાખે છે, બરાબર. અને પરિણામ સ્વરૂપે આપણે જે કરવા ઈચ્છતા હોઈએ ને, what we really want to do, જે કામ ખરેખર આપણે કરવા ઈચ્છતા હોઈએ છીએ એ કામ, ઓકે, એ કામ કરવામાં એ આપણને અટકાવે છે. જો પ્રિવેન્ટ અસ, પ્રિવેન્ટ એટલે શું થાય? અટકાવવું. અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, બરાબર. જે કામ આપણે કરવાની ઈચ્છા હોય એ કામ કરતા આપણને અટકાવે છે. નેક્સ્ટ, our very way of life breeds unhappiness. આપણી જિંદગીમાં જ, ઓકે, શું વેરી વે ઓફ લાઈફ, બ્રીડ્સ એટલે શું? ઉછેરવું, બ્રીડ, બ્રેડ, બરાબર. અનહેપીનેસ એમાં તો કે ના ખુશી તો કે આપણને તો કે એ ઉછેરે છે. We have hectic and unstable routines in which there is a little peace or contentment. We have hectic and unstable રૂટીન્સ. રૂટીન્સ એટલે શું થાય? દિનચર્યા. આપણી જે દિનચર્યા છે કેવી છે પાછી? એટલે કે અવિશ્રાંત, એકદમ કંટાળેલું એમ. એન્ડ અનસ્ટેબલ એટલે કે તો કે થાકેલું, એટલે કે અવ્યવસ્થિત, ઓકે. ઇન વિચ દેર ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ, કે જેમાં આપણને શાંતિ કે ઓકે સંતોષ, પીસ એટલે શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ આપણને નહિવત જોવા મળે છે, એટલે કે જોવા મળતી નથી, બરાબર. દોડાદોડીમાં, આજની દોડાદોડીની જિંદગીમાં આપણને શાંતિ કે સંતોષ આપણને પૂરતા પ્રમાણમાં તો કે મળતું નથી. We have disturbed the organic roots of life, બરાબર. લાઈક ગુડ ફૂડ, સારો ખોરાક, વોટર એન્ડ એર એન્ડ હેપી ફેમિલી લાઈફ, ઓકે. હેપી ફેમિલી લાઈફ એટલે કે સુખી કુટુંબ જીવન, ઓકે. એમાં સુખી કુટુંબ જીવન કોને કહેવાય? કે જેમાં હવા, પાણી અને ખોરાક જેવું તો કે સારી રીતે આપણને તો કે મૂળભૂત પાયાની જરૂરિયાતો આપણને શું તો કે એ આપણને તો કે મળી રહેતી હોય છે, બરાબર. અને એ જ વસ્તુ તો કે આપણને શું કરે છે? ખલેલ પહોંચાડે છે. વી હેવ ડિસ્ટર્બ્ડ, એના પરિણામ સ્વરૂપમાં આપણને શાંતિ કે સંતોષ આપણને મળતો નથી. વી લીવ ઇન આર્ટિફિશિયલ વર્લ્ડ એટલે કે શહેરીકરણ, બરાબર. ડોમિનેટેડ બાય અર્બન, કે આપણે આધુનિક દુનિયામાં તો કે રહીએ છીએ, કૃત્રિમ દુનિયામાં રહીએ છીએ, તેને કારણે શહેરીકરણનું પ્રમાણ શું તો કે વધતું જાય છે, ઓકે. એન્ડ તો કે અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા એટલે કે જાહેર પ્રચાર માધ્યમોથી, બરાબર. આપણે આ શહેરીકરણ અને જાહેર પ્રચાર માધ્યમોથી આ પ્રભાવિત અપ્રાકૃતિક તો કે દુનિયામાં રહીએ છીએ, ઓકે, કે જ્યાં બધા લોકો શું જાહેરાતોથી ઓકે બધા લોકો ભોળવાઈ જાય છે, બરાબર. there is a little નરીશ ધ સાઉલ, ઓકે. અને આપણા આત્માને પોષણ માટે ભાગ્યે જ કશુંક છે. પોષણ, ઓકે, નરીશ એટલે શું થાય? પોષણ, અને સાઉલ એટલે શું થાય? આત્માને, બરાબર. આપણા આત્માને ભાગ્યે જ તો કે પોષણ મળે એવી કોઈ વસ્તુ આપણને જોવા મળતી હોય છે. We always desire new things and are seldom content with what we have. આપણે હંમેશા તો કે શું તો કે નવી વસ્તુની તો કે આપણે અપેક્ષાઓ રાખીએ છીએ. and are seldom content, અને ભાગ્યે જ, seldom એટલે શું થાય? ભાગ્યે જ, અને ભાગ્યે જ content with what we have, અને ભાગ્યે જ આપણી પાસે જે કાંઈ છે એમાં આપણે તો કે સંતોષ માનતા હોઈએ છીએ, ઓકે. જે છે એમાં આપણને સંતોષ તો કે રહેતો જ નથી, અને માણસની જરૂરિયાતો કેવી છે? એકદમ અમર્યાદિત. જે એને જેટલું આપો એટલું એને ઓછું જ પડે. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર, અને આપણે હંમેશા શું તો કે વધારે ને વધારે તો કે નવી ચીજ વસ્તુની હંમેશા તો કે આપણને ઈચ્છા તો કે રહે છે, બરાબર. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ, આપણે ક્યારે સંતોષ તો કે માનતા જ નથી, અને ક્યારે આપણે શાંતિથી તો કે બેસતા જ નથી, બરાબર. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ, ઓકે. આપણે મનમાં કેવું વિચારીએ કે અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ, ઓકે, ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ and rarely, okay, addresses the behavioral root of our life, okay. આપણી જે મેડિસિન છે, our medicine is more quick fix to keep us going in our wrong lifestyle, okay. આપણી અનુચિત જે તો કે જીવન ઓકે લાઈફસ્ટાઈલ છે, બરાબર, આપણી જે જિંદગી છે, બરાબર, એને
તો કે સુધારવા માટે શું તો કે આપણે ઝડપથી તો કે સાજા થઈ જાય એના માટે તો કે આપણે શું તો કે અવનવી તો કે દવાઓ તો કે ખાઈએ છીએ, બરાબર. એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ્સ ઓફ અવર લાઈફ. ઓકે, પ્રોબ્લેમ્સ એટલે સમસ્યા, રૂટ એટલે મૂળિયા સુધી. અને ભાગ્યે જ આપણે મૂળ સુધી એના સમસ્યામાં આપણે ભાગ્યે જ તો કે જતા હોઈએ છીએ. આપણે ત્યાં સુધી ઊંડે સુધી જતા નથી કે આપણને શું થયું, શા માટે થયું, કેમ થયું, બરાબર. ડાયરેક્ટ આપણે તો કે દવા ઓકે તો ડૉક્ટર પાસે જઈએ છીએ રીતે. નેક્સ્ટ વી ટેક અ ક્વિક પિલ. ક્વિક એટલે ઝડપી, પિલ એટલે દવા. વી ટેક અ ક્વિક પિલ, ઓકે, હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ્સ વિલ ગો અવે. આપણે તો કે જ્યારે માંદા હોઈએ છીએ ત્યારે આપણે જનરલી તો કે બધાની મેન્ટાલિટી શું હોય કે હું અહીંયા એક ગોળી ખાઈશ, એક દવા પીશ, બરાબર, તો પછી હું તરત જ તો કે સાજો થાય તો કે થઈ જઈશ. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ, ઓકે, રેકોગ્નાઇઝ એટલે શું થાય, ઓળખવું. પરંતુ આપણે એટલી વસ્તુ આપણે ઓળખી શકતા નથી કે દેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. ઇમ્બેલેન્સ લાઈફ એટલે શું થાય, અનિયંત્રિત જીવન. ઓકે, સિમ્પટમ એટલે શું થાય, નિશાની. ઓકે, પરંતુ આપણને એટલી ખબર નથી પડતી. હા, અવનવી તો કે દવાઓ ખાવાથી આપણું જીવન તો કે શું કરી નાખે છે, ઇમ્બેલેન્સ કરી નાખે છે, અનિયંત્રિત કરી નાખશે, બરાબર. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ. આ જે દવા જે છે એ આપણને શું આપે છે, ચેતવણી આપે છે કે ધેટ વી મસ્ટ નોટિસ, કે આપણે હવે શું તો કે સાવધાની તો કે બરતી લેવું જોઈએ. એવા પ્રકારનું તો કે આપણને શું આપે છે, સાવધાની, એટલે કે આપણને એલર્ટનેસ આપે છે. ઓકે, ચલો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આપણે આગળના તો લેક્ચરમાં આપણે જોશું.